સમાચાર વધુ સામે આવી રહ્યા છે માલપુરથી તો માલપુર તાલુકાના મંગલપુર ગામે 30 લાખની મતાની ચોરીના મામલે એસપીને ગ્રામજનોની રજૂઆત સામે આવી। અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માજા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે। શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે તસ્કરો શુભ મુહૂર્ત જોઈને ચોરીને ઘટનાને અંજામ આપી રહ્યા છે। મોડાસા શહેરના દેવાયત નગરના 10 જેટલા બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। જે ઘરફોડ ચોરીની ઘટનામાં 3 મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ થઈ છે। ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનથી તસ્કરો રૂપિયા 30 લાખ મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। મેઘરજની એક મોબાઈલ શોપમાં 40 જેટલા મોબાઈલની ચોરીની ઘટના પણ સામે આવી છે। તો લોકોમાં અંતર્ગત ડરનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ એના તમામ પ્રયાસ કરે છે, પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો પોલીસ સામે પણ સવાલો ઉભા કરી રહી છે। તો અંતર્ગત મંગલપુર ગામે ગત 15 જાન્યુઆરીના રોજ રૂપિયા 30 લાખ મતાની ચોરી થઈ ઘટના બની છે। પોલીસ ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદનપત્ર આપી ભેદ ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી। પોલીસ વડાએ ગ્રામજનોની વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી।